નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓના પેન્શનમાં વધારા વિશે. તો 1/2/2026થી ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા. તમામ વિધવા મહિલાઓને મળશે લાભ. હવે તમામ વિધવા બહેનોના જે સહાય મળે છે તેને આવતા મહિનેથી તેની સહાયમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. તો તમામ વિધવા બહેનોને આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી, કેમ કે તેના માટે સૌથી અગત્યની અને સૌથી સારી સહાય જાહેર થવાની છે. અને આ સહાયથી તમામ વિધવા બહેનોના પેન્શન અને ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા. તો આ સહાય મળશે સાવ ફ્રી. તો આ સહાય લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં, કેમ કે તમને ઘરે બેઠા પોસ્ટમેન તમને આ સહાયમાં ખૂબ જ મદદ કરશે અને ઘરે બેઠા તમને સહાય આપશે. તો પોસ્ટમેન દ્વારા જે સહાય તમને ઘરે બેઠા આપવામાં આવશે તેના માટે તમારે કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવાની જરૂર રહેશે તે તમારે જાતે જ તમારે આપવાના રહેશે. થોડીક તેની મહેનત રહેવાની છે અને તે પ્રક્રિયા ઓનલાઈન તમને પોસ્ટમેન પણ શીખવાડશે કે કેવી રીતે કરવી. અને જો તમારો ખાતામાં બેલેન્સ જે આવશે એટલે કે જે સહાય આવશે તે તમારે રોકડમાં પોસ્ટમેન દ્વારા મેળવી હોય તો તમને મળી જશે. તો સંપૂર્ણ વાત આપણે તેમની કરીશું. તો તમામ વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે ચલાવવામાં આવતી જે યોજના તે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હાલમાં કોઈ જ સત્તાવાર જાહેરાત દ્વારા પેન્શનની રકમ ₹5000 કરવામાં આવી નથી. ગંગા શ્રુપા પેન્શનની રકમ હાલમાં ₹1250 પ્રતિ માસ મળે છે. વિગતે વિશ્લેષણ જોઈએ તો તેમાં પહેલું, યોજનામાં હાલની વાસ્તવિકતા અને અપડેટ. ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સમાજમાં જે સન્માનપૂર્વક જીવન જીવવા માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના, અગાઉનું નામ વિધવા સહાય યોજના હતું, અમલમાં છે. વર્તમાન પેન્શન હાલમાં પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી જ તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થાય છે. પેન્શન વધારાની માંગ. મોંઘવારીના સમયમાં વિધવા બહેનોને જે પેન્શનની રકમ ₹1200થી વધારીને ₹5000 કરવા માટે વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સમયાંતરે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, બીજું છે ગંગા શ્રુપા યોજનાની પાત્રતા. આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે પાત્રતા નક્કી કરવામાં આવી છે. તેમાં રહેઠાણની વાત કરીએ તો લાભાર્થી મહિલા ફરજિયાત ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 ને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ હોવી જોઈએ. અને અન્ય શરતો, મહિલાઓને પુનઃલગ્ન ન કરેલા હોવા જોઈએ. જરૂરી દસ્તાવેજો. ત્રીજું, આ યોજના માટે અરજી કરતી વખતે આ પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડશે. તેમાં અરજદાર મહિલાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
પતિના મરણનો દાખલો, રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ.